જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 9મો અધ્યાય એટલે કે રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં ભગવાન કૃષ્ણે બીજા અધ્યાયમાં એ જે ધર્મ વિશેની વાત કરી, જ્ઞાન એના 8 લક્ષણોની વાત કરી, 8 વિશેષણો ભગવાને બીજા શ્લોકમાં વાપર્યા કે રાજવિદ્યા રાજગુહ્ય. આ બધી વિદ્યાઓનો રાજા છે, ગોપનીયોમાં પણ એ રાજા છે. બીજું પવિત્ર છે, ઉત્તમ છે અને શું કહે પરોક્ષ રીતે પ્રાપ્ત થનારું છે, ધર્મયુક્ત છે, ધર્મમય છે અને સુસુખમ શબ્દ વાપર્યો. સુસુખમ કરતું, જેમને કરવું અનુસરવું સરળ છે અને છેલ્લે ભગવાને કીધું અવ્યયમ એટલે અવિનાશી છે. આવા 8 લક્ષણોની વાત કરી અને હવે ભગવાન અહીં ત્રીજા શ્લોકમાં એમ કહે છે કે જે લોકો આમની ઉપર શ્રદ્ધા નથી રાખતા, અશ્રદ્ધા રાખે છે, તેવા લોકોની સ્થિતિ કેવી થાય છે અને તેઓ શું પ્રાપ્ત કરે છે તેની વાત કરતા ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે કે અશ્રદ્ધાનાહા પુરુષા ધર્મસ્ય અસ્ય પરંતપઃ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. પરંતપ એટલે હે પરંતપ, એ શત્રુઓને સંતાપ આપનાર અર્જુન, હે પરંતપ, અસ્ય ધર્મસ્ય અશ્રદ્ધાના પુરુષા, અસ્ય ધર્મસ્ય આ ધર્મના, આ મેં તને જે પેલા બીજા શ્લોકમાં જે ધર્મ વિશેની વાત કરી, આ ધર્મના મહિમા પર અશ્રદ્ધાના શ્રદ્ધા વિનાના પુરુષા એટલે મનુષ્ય, મામ અપ્રાપ્ય, મામ એટલે મને, અપ્રાપ્ય એટલે પ્રાપ્ત ન કરતા, ન પામતા, મને ન પામતા, મૃત્યુ સંસાર વર્તમની નિવર્તનતે, મૃત્યુરૂપી સંસાર ચક્રમાં નિવર્તનતે પાછા ફરે છે અથવા તો ભટકતા રહે છે. જો શ્રદ્ધા રાખે તો તેમને મને પ્રાપ્ત કરી લેશે, પણ અશ્રદ્ધાને કારણે ભગવાન કહે છે શું થશે એમનું, તો કે મામ અપ્રાપ્ય. અને જે વ્યક્તિ મને નથી પામતા ને તો એ પુનરાવર્તન જ પામે છે. આમની પહેલા પણ ભગવાને કીધું કે મામ ઉપેત્ય, મને પ્રાપ્ત કરીને ન નિવર્તનતે. આમની પહેલા 8મા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કીધું કે મામ ઉપેત્ય ન નિવર્તનતી, આ દુઃખાશયમ, આ જે દુઃખાલયમ, આ દુઃખરૂપી જે છે સંસાર, એમાં એ નથી આવતા. અને હવે ભગવાન શું કહે છે, મામ અપ્રાપ્ય, જે મને પ્રાપ્ત નથી કરતા, પછી એ બીજું ગમે તે પ્રાપ્ત કરી લે, કોઈ બી લોક પ્રાપ્ત કરી લે, ભગવાન અહીં ટૂંકમાં વાત કરે છે કે મામ અપ્રાપ્યમ નિવર્તન્તે સંસાર વર્તમની, મૃત્યુ સંસાર વર્તમની. હવે ભગવાને કીધું કે આ ધર્મના મહિમા પર શ્રદ્ધા વિનાના મનુષ્ય મને ન પામતા મૃત્યુરૂપી સંસારમાં ભટકતા રહે છે. હવે અશ્રદ્ધાનામ પરંતપ, પેલી પંક્તિ ત્યાં છે, અશ્રદ્ધાનામ પુરુષાહ ધર્મસ્ય અસ્ય પરંતપ. હવે ધર્મની બાબતમાં વાત કરી ભગવાને કે અસ્ય ધર્મસ્ય અશ્રદ્ધાનામ, આ ધર્મ ઉપર જેમને શ્રદ્ધા નથી તેવા. તો આ ધર્મ એટલે કયો ધર્મ ગણો, તો કે ભગવાને જે પેલા બીજા શ્લોકમાં વાત કરીને એમના વિશેની જ વાત કરે છે. હવે ધર્મની બાબતમાં જોવા જઈએ ને તો ધર્મના 2 પ્રકાર આપણે પાડી શકીએ. એક છે સ્વધર્મ અને બીજો છે પરધર્મ. તો સ્વધર્મ એટલે શું, તો કે મનુષ્યનું પોતાનું જે સ્વતઃ સિદ્ધ સ્વરૂપ છે એમનું નામ સ્વધર્મ છે. મનુષ્યનું પોતાનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ, જે એમનું આત્મા સાથેનું શુદ્ધ સ્વરૂપ છે, એ એમનો સ્વધર્મ છે. તો બીજું પરધર્મ કોને કહેવો, તો કે પ્રકૃતિ અને પુરુષનું જે કોઈ માત્ર કાર્ય છે, પ્રકૃતિ અને પુરુષના સંસર્ગને કારણે જે એમનું કાર્ય પેદા થયું છે એ બધું જ પરધર્મ છે. એટલે કે પુરુષ જેવો પ્રકૃતિના સંસર્ગમાં આવ્યો અને પ્રકૃતિમાં ફેરફાર થઈ અને પંચમહાભૂત સુધીના જે તત્વો છે એમાં, એટલે કે આ સમગ્ર ચરાચર સૃષ્ટિ છે એ પ્રકૃતિમાંથી બની છે.
અને પુરુષના સંસર્ગથી છે. પુરુષ છે એ કોણ છે? તો કે એ પરમાત્માનો અંશ છે, પણ એમના સંસર્ગથી આ થયું છે પ્રકૃતિમાં ફેરફાર. તો પ્રકૃતિના ફેરફારમાં ગાડી, બંગલા, મકાન, મારા જે શરીર સાથેના સંબંધ ધરાવનાર સગાવાલા, આ બધું જ છે એ કોણ છે? તો કે પરધર્મ છે. હવે ભગવાને શ્લોક 1 અને 2 રાજવિદ્યાનું જે વર્ણન કર્યું તેનું નામ ધર્મ છે. એક કેવું છે એમના વિશે નહીં, પહેલા અને બીજા શ્લોકમાં વાત કરી કે આ વિદ્યાઓમાં રાજા છે, ગોપનીયોમાં પણ આ છે. એ જે 8 પ્રકારના ખાસ કરીને બીજા શ્લોકમાં વર્ણન કર્યું એ ધર્મ છે. હવે એ ધર્મના મહાત્મય ઉપર જો તમને શ્રદ્ધા ન રાખો, શ્રદ્ધા ન રાખવાવાળાને શું હાલત થાય છે? તો કે એ સંસારની સત્તાને માની લે છે અને પરમાત્માની સત્તાનો સ્વીકાર નથી કરતા, અને એવું માની લે છે કે આ બધો સંસાર છે મારા માટે છે અને હું સંસાર માટે છું. આવું જે માની અને સંસારની અંદર પરોવાઈ જાય છે ને, એટલે કે પરધર્મની અંદર પરોવાઈ જાય છે, એ જન્મ મૃત્યુની અંદર જાય છે. આ એનું થઈ અશ્રદ્ધા. પરમાત્મા ઉપર વિશ્વાસ ન રાખવો અને પોતાને કારણે આ બધું થયું છે અને આ મારું છે, હું એમનો છું એવું સંસારમાં એ માની બેસે છે. એમને કારણે એને કર્મોના ફળ ભોગવવા માટે ફરી પાછો એમને જન્મ લેવો પડે છે. અને શ્રદ્ધા સ્વધર્મને બદલે એને કોનામાં શ્રદ્ધા રાખી? તો કે પરધર્મમાં શ્રદ્ધા રાખી. તો પરધર્મમાં શ્રદ્ધા એટલે શું? તો કે સંસારની અંદર શ્રદ્ધા રાખી, સંસારની વસ્તુમાં રાખી, સંસારના વ્યક્તિઓમાં રાખી. એ પછી કોઈ પરિસ્થિતિ હોય, ઘટના હોય, વસ્તુ હોય, સ્થળ હોય, કુટુંબ હોય, શરીર હોય, ધન સંપત્તિ ગમે તે હોય, એ બધું જ પરધર્મ છે. અને પરધર્મમાં શ્રદ્ધા જેને રાખી એમણે પરમાત્મા ઉપર અશ્રદ્ધા રાખી. અને જે ધર્મમાં શ્રદ્ધા નથી રાખી, અશ્રદ્ધાના પુરુષ, એમની હાલત શું થાય છે? તો કે મને પ્રાપ્ત નથી કરી શકતો. આખું જીવન જેમણે ભગવાનની ઉપાસના કરી છે અને અંતકાળે પણ જો એ યોગ ભ્રષ્ટ થાય છે તો ઘણા સમય સુધી એ લોકમાં સુખ ભોગવી અને ફરી પાછો શુચિનામ શ્રીમતામ ગેહે પુનર્જન્મ એનો થાય છે. એવું આપણે 5મા 6ઠા અધ્યાયથી આપણે જોતા આવીએ છીએ. હવે અહીંયા તો સંપૂર્ણપણે જેણે અશ્રદ્ધા રાખી તો એ ભગવાનને પ્રાપ્ત નથી જ કરી શકવાનો, અને ભગવાનને પ્રાપ્ત નથી કરી શકવાનો તો પરધર્મની શ્રદ્ધાથી મનુષ્ય છે એ કોઈ પણ જગ્યાએ જાય, પછી એ સ્વર્ગલોકમાં જાય, દ્યુલોકમાં જાય કે બ્રહ્મલોકમાં જાય, એ બધા જ લોક કેવા છે? તો કે જેવું એનું પુણ્યનું ભાથું ખલાસ થઈ જશે, કોઈ પણ ગતિને પામ્યું હશે, જેવું એનું પુણ્ય ખલાસ થઈ જશે એટલે ફરી પાછો એ જન્મવા માટે આવશે. અને જેવો જન્મશે એટલે મૃત્યુની રાહ જોઈને બેસશે, જેવો મરશે એટલે જન્મની રાહ જોઈને બેસશે. કેમ કે એમણે તો પરધર્મ સાથે જ શ્રદ્ધા રાખી છે. આમ શરીરની અહમતા, એમની સાથેની મમતા, આ મારું છે, હું કરું છું, આવું જે અહમપણું છે, કર્તૃત્વપણાનો ભાવ છે, વ્યક્તિઓ અને સંસારની વસ્તુઓ પ્રત્યેનું જેનું મમત્વ છે, એ એમને પુનરાવર્તન ગતિ તરફ લઈ જનારું છે, જન્મ અને મૃત્યુ પામનારી ગતિ તરફ લઈ જનારું છે. એ ગમે તેવી કદાચ ઉર્ધ્વ ગતિને કેમ ન પામ્યો હોય, કોઈ પણ લોકમાં હશે, કોઈ પણ લોકમાં હશે, ત્યાંથી એમને પાછું જ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવવું પડે છે. એવું ભગવાન કહે છે કે મૃત્યુ સંસાર વર્તમાની નિવર્તનતે. શું કામ? તો કે મામ અપ્રાપ્ય, મને પ્રાપ્ત નથી કરતો. બીજું, સંસારનો માર્ગ છે કેવો છે? તો કે મૃત્યુનો છે. એક વખત સંસારમાં કોઈ પણ આવ્યું, માણસને ભૂલી જાઓ તમે, એવું નહીં સમજો કે માણસ માટે, કોઈ વસ્તુ પણ સંસારમાં આવી છે, દેખાણી છે, નજરે નામ પડ્યું છે, તો એનો નાશ થવાનો છે, એનું મૃત્યુ થવાનું. અને જેનું મૃત્યુ, કોઈ એક માટીનો ઘડો છે મિત્રો, એ ઘડો છે એ આજે નહીં તો 1000 વર્ષ પછી એ માટી બનવાનો છે. એ ઘડાનું મૃત્યુ થયું, માટી બન્યો, તો એ માટી બન્યું છે ને તો ફરી પાછું એનું કંઈક બીજું બનશે, ઘડો બનશે, તાવડી બનશે, XYZ રમકડું બનશે, જે કાંઈ પણ કંઈક બનશે ખરું. એમ જન્મ અને મરણ છે ને એ બંને ભગવાનને પ્રાપ્ત ન કરવાનો છે, એમને સતત
એ જ પ્રમાણે રહેશે એમ. એટલે ભગવાને સ્પષ્ટ કીધું કે મામ અપ્રાપ્ય, મને જે પ્રાપ્ત નથી. એક બહુ સરસ એક વાત છે, આમની સાથે બંધ બેસતી છે કે આ ખરેખર કેવું છે ચક્ર, કે કોઈ એક નગરની અંદર કોઈ એક અંધ વ્યક્તિ છે, નગરમાંથી બહાર નીકળવાનો દરવાજો શોધે છે. એક હાથમાં લાકડી છે, લાકડીના ટેકે એ પોતે રસ્તો આગળ જોતો જાય છે અને બીજા હાથે દિવાલે હાથ ફેરવતો જાય છે. એને ખબર છે કે આ દિવાલમાં કોઈ એક જગ્યાએ દરવાજો છે જ્યાંથી હું નગરની બહાર નીકળી શકીશ. હાથ ફેરવતો ફેરવતો આગળ જાય છે, એક હાથમાં લાકડીનો ટેકો છે. હવે થાય છે શું કે જેવો દરવાજો આવવાનો નજીક થાય છે ને એ જ સાથે એને ખંજવાળ આવે છે. એટલે એ દિવાલ ઉપરથી હાથ લઈ અને માથામાં ખંજવાળે છે અને હાલવાનું ચાલુ રાખે છે. હવે જેવો દરવાજો વહી જાય છે ને ફરી પાછો દિવાલને હાથ ફેરવતો જાય છે. હવે તમે વિચાર કરો, એ આખા નગરને ફરશે ને તો આ દરવાજો તો એ ચૂકી ગયો છે ને, દરવાજો એ ચૂકી ગયો છે તો એનો મોક્ષ નહીં થાય. એમ આ સંસાર જન્મ મૃત્યુ રૂપી ચક્કર એવું છે. 84 લાખ યોનિઓમાં ફરતું રહેવાનું. મનુષ્ય અવતાર છે એમનો દરવાજો છે મોક્ષ માટેનો. અને જો એ જ વખતે મમત્વની, આસક્તિની, આ સંસાર પ્રત્યેના મોહની ખંજવાળ આવે છે ને ત્યારે આ મોક્ષનો દરવાજો આપણા હાથમાંથી ચૂકાઈ જાય છે. એક હાથના ટેકે લાકડી તો રાખી જ છે આપણે, પણ જે બીજા હાથથી દરવાજો આ મનુષ્ય અવતાર ભગવાને ફરી પાછો 84 લાખ યોનિઓનો દરવાજા ઓલા ચક્રની અંદર નાખી દે. ભગવાન કહે છે મામ અપ્રાપ્ય મૃત્યુ સંસાર વર્તમની નિવર્તનતે. આ સંસાર છે મૃત્યુનો જ માર્ગ છે, બીજું કંઈ છે નહીં. સરસ મજાનો શ્લોક ત્રીજો ભગવાને વાત કરી કે અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્ય અસ્ય પરંતપ પ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.